વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા હોવાની માહિતી સામે આવી છે। ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। મૃતક અભિષેક શર્મા મૂળ જમ્મુ કાશ્મીરનો વતની હતો। હોસ્ટેલના હોલમાં ગળે ફાંસો ખાઈને તેણે આપઘાત કરી લીધો છે। હિરેન મોદી વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। જે અંકિત, ખાસ કરીને વાત કરીએ વહેલી સવારે વડોદરા શહેરના ટેકનોલોજી પોલિટેકનિક ખાતે આવેલા એમ યુનિવર્સિટી વીએમ હોલની અંદર આજે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, જેની જાણ વિદ્યાર્થીઓને થતા ઘેરા શોક ફેલાયો હતો। ખાસ કરીને આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી। પોલીસ સહિત વોર્ડન, ચીફ વિજિલન્સ ઓફિસર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતકના પંખા ઉપર ચાદર બાંધીને આત્મહત્યા કરી હતી, જેને નીચે ઉતારી તાત્કાલિક મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। સમગ્ર પ્રકરણની તપાસ કરતા આ યુવક જે અભિષેક શર્મા છે તે જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાનો રહેવાસી છે। એના માતા પિતા પણ ત્યાં સ્થાયી છે, અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો હતો। છેલ્લા 2 વર્ષથી આ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીની અંદર બીઈની અંદર અભ્યાસ કરતો હતો અને હાલમાં એની પાસ ચાલી રહી છે। કયા કારણસર એને આત્મહત્યા કરી તે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।